નમસ્કાર, જય માતાજી ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ખબર યુટ્યુબ ચેનલમાં। રોજ આવા નવા તાજા સમાચાર જાણવા માટે ગુજરાત ખબર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો તમને આજનો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો। ગુજરાતીઓ માટે રાહતના સમાચાર। સ્માર્ટ મીટરને લઈને મોટું નિવેદન, ચૂંટણી પરિણામને લઈને અમિત શાહનું નિવેદન, વાવાઝોડું ક્યારે ટકરાશે જાણો, ચોમાસાના આગમનથી વિદાયની આગાહી, ખેડૂતો માટે આવી મોટી ખુશખબર, બપોરે 12 વાગ્યાથી 4 વાગ્યા સુધી બધું બંધ રહી છે। આજના મુખ્ય ખેડૂત સમાચાર। વાહન ચાલકો માટે નવા નિયમો જાહેર, મુખ્યમંત્રીની મોટી જાહેરાત, ગરમી અને વાવાઝોડાને લઈને મોટી આગાહી, વિદ્યાર્થીને 900 રૂપિયા। ગુજરાતીઓ માટે રાહતના સમાચાર। અંબાલાલ પટેલે પોતાની નવી આગાહીમાં જણાવ્યું કે તારીખ 26 થી 4 જૂન વચ્ચે રોહિણી નક્ષત્રનો વરસાદ થવાનો છે। આંધી વંટોળ સાથે વરસાદ થતાં ગરમીમાં રાહત થવાની છે। 30 જૂન પછી હવામાનમાં પલટો આવતો રહેશે। રાજ્યમાં વહેલું ચોમાસું આવી શકે છે। 7 થી 14 જૂન દરમિયાન ગુજરાતમાં ચોમાસું વરસાદની શક્યતા છે। જણાવી દઈએ કે અગાઉ અંબાલાલ પટેલે જે કહ્યું હતું કે 17 મે ગુજરાતમાં આકરી ગરમી પડશે અને એ થઈ રહ્યું છે। સ્માર્ટ મીટરને લઈને મોટું નિવેદન। ગુજરાતમાં અત્યારે સ્માર્ટ મીટરનો મુદ્દો ચગ્યો છે। ઠેર ઠેર લોકો તેનો વિરોધ કરી રહ્યા છે। ત્યારે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ સ્માર્ટ મીટરના વિરોધમાં આવેદનપત્ર આપ્યું છે। તેમણે કહ્યું કે ભાજપવાળા સ્માર્ટ મીટરના નામે સ્માર્ટ મીટર લઈને આવ્યા છે। સ્પીડપેડના નામે એડવાન્સમાં કરોડો રૂપિયા ઉઘરાવી લેવામાં આવશે। આ કરોડો રૂપિયાથી ભાજપને ચૂંટણી ફંડ આપવામાં આવશે। ચૂંટણી પરિણામને લઈને અમિત શાહનું મોટું નિવેદન। યુપીમાં એક ચૂંટણી રેલીને સંબોધતા ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે આ ચૂંટણીમાં ઇન્ડિયા ગઠબંધનનો સફાયો થઈ રહ્યો છે। 5 તબક્કાની ચૂંટણીમાં મોદીજી 300 પાર કરી ગયા છે। ભાજપ ફરી એકવાર સરકાર બનાવી રહ્યા છે। જો તમે રાહુલ બાબાને ક્યાંક જુઓ તો તમને કહો કે 40 થી 5 સીટો નહીં મળે। અખિલેશ યાદવને 4 બેઠકો પણ નહીં મળે। વિપક્ષ સામે પીએમ ઉમેદવાર નથી। વિપક્ષી ગઠબંધન દેશનું ભલું નહીં કરી શકે। વાવાઝોડું ક્યારે ટકરાશે જાણો। હવામાન વિભાગની આગાહી અનુસાર રેમલ વાવાઝોડું 26ના તારીખ મધ્યરાત્રિએ પશ્ચિમ બંગાળના સાગરદ્વીપ અને બાંગ્લાદેશના ખેરપુરા વચ્ચે આવ્યું હતું। શનિવારની રાત સુધીમાં તે વધુ તીવ્ર બન્યું। તે તોફાનનું સ્વરૂપ બદલે છે। રવિવારે વાવાઝોડાના કારણે 102 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની છે। તમામ માછીમારોને 27 તારીખ સુધી દરિયામાં ન પ્રવેશ માટે સૂચના આપવામાં આવી। પશ્ચિમ બંગાળ જવાની સૂચના આપવામાં આવી। ઓડિશા, મિઝોરમ, ત્રિપુરા, મણિપુરમાં વાવાઝોડાના કારણે અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી। ચોમાસાના આગમનથી વિદાયની આગાહી। વર્ષ વિજ્ઞાનના જાણકાર ધીરજભાઈ પાનસુરિયાએ ગુજરાત ચોમાસાને લઈને આગાહી કરી છે। તેમની આગાહી પ્રમાણે આ સિઝનમાં 55 ઇંચ જેટલો વરસાદ થવાની શક્યતા છે। ઉપરાંત આ વર્ષે 14 હશે। ચોમાસાની શરૂઆત જૂનથી શરૂ થઈ જવાની છે। આ પાછોતરા વરસાદ વરસે 10 ઓક્ટોબર ગુજરાત માટે ચોમાસું વિદાય લેશે। તેમજ દિવાળી સમયે માવઠું થવાની પણ શક્યતા રહેલી છે। ખેડૂતો માટે આવી મોટી ખુશખબર। ગુજરાત રાજ્યના કૃષિ પ્રધાન રાઘવજી પટેલે રવિવારના રોજ સુરતની મુલાકાત લીધી હતી। આ દરમિયાન તેમણે મીડિયા સામે વાત કરતાં જણાવ્યું હતું કે ગુજરાત સરકારે તાજેતરમાં કમોસમી વરસાદ અને મિની વાવાઝોડાની અસરગ્રસ્ત ખેડૂતોની સર્વે હાથ ધર્યો છે। ઉલ્લેખનીય છે કે સર્વેનો રિપોર્ટ સોમવારના રોજ કૃષિ વિભાગને સુપરત કરવામાં આવશે અને રિપોર્ટના આધારે ગુજરાત સરકાર ખેડૂતોને વળતર આપશે। સમગ્ર પરિસ્થિતિ જોઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોસમી વરસાદથી અસરગ્રસ્ત ખેડૂતોને સર્વે કરવાનો આદેશ આપ્યો હતો। કૃષિ વિભાગની ટીમોએ 17 મે સુધીમાં સર્વેની કામગીરી પૂર્ણ કરી લીધી છે। બપોરે 12 વાગ્યાથી 4 વાગ્યા સુધી બંધ। ગુજરાતના ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશને એક મોટો નિર્ણય લીધો છે। આવી આકરી ગરમી વચ્ચે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય માટે ખાસ બન્યો છે। આવનારા 5 દિવસો દરમિયાન શૈક્ષણિક સંસ્થાઓ બપોરે 12 થી 4 શૈક્ષણિક કાર્ય બંધ રહેશે। 5 દિવસ ટ્યુશન ક્લાસીસ બંધ રહેશે। નોંધનીય છે કે એસોસિએશનના પ્રમુખ હેમાંગ રાવલે આ જાણકારી આપી છે। કહ્યું કે સતત વધી રહેલી ગરમીને ધ્યાનમાં રાખતા આ નિર્ણય લેવાયો છે। આજના મુખ્ય ખેડૂત સમાચાર। ઘઉંના ભાવમાં ઊંચી સપાટીએ સ્થિરતાનો માહોલ। આવકોમાં સ્થિરતા જોવા મળી। ક્વિન્ટલે 50 જેવી તેજી। જો સરકાર જૂન મહિનામાં વેચાણ શરૂ કરશે તો બજારમાં તેજી અટકી જાય તેવી ધારણા। જુવારમાં ઝડપી તેજી। ભાવમાં ક્વિન્ટલે 400 થી 500 રૂપિયાનો ઉછાળો થયો। ગવાર સીડ અને ઘઉં વર્ગમાં સતત ત્રીજા દિવસે ઘટાડો જોવા મળ્યો। વાહન ચાલકો માટે નવા નિયમો જાહેર।
1 જૂન 2024થી સરકારે પ્રાદેશિક પરિવહન કાર્યાલય દ્વારા ડ્રાઇવિંગ સંબંધિત નવા નિયમો જાહેર કરવામાં આવશે. સ્પીડિંગ અને ઓછી ઉંમરના વાહન ચલાવવા માટે ભારે દંડ ભરવો પડશે. જો કોઈ વ્યક્તિ વધુ ઝડપે વાહન ચલાવે છે તો તેને 1000 થી 2000 રૂપિયાનો દંડ ભરવો પડશે. 18 વર્ષે ઓછી ઉંમરના વ્યક્તિ વાહન ચલાવતી જોવા મળે તો તેને 25000 રૂપિયાનો દંડ સાથે વાહન માલિકનું ડ્રાઇવિંગ લાયસન્સ પણ રદ થઈ શકે છે. સગીરને 25 વર્ષની ઉંમર સુધી ડ્રાઇવિંગ લાયસન્સ આપવામાં આવશે નહીં. મુખ્યમંત્રીની મોટી જાહેરાત. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરીને લોકોને ગરમીમાં સાવચેતી રાખવાની અપીલ કરી છે. તેમણે ટ્વીટમાં લખ્યું છે કે આપ સૌને મારો ખાસ અનુરોધ છે કે તડકામાં ઘરની બહાર નીકળવાનું ટાળીએ. અનિવાર્ય હોય તો જ નીકળીએ અને પાણી અને પ્રવાહી ખૂબ પ્રમાણમાં લઈએ. ડિહાઇડ્રેશનથી બચીએ. સાવચેતી એ જ સલામતી એવા અભિગમ સાથે આ પરિસ્થિતિનો સામનો કરવાનો છે. સૌ સાવચેતી સલામતી રાખીને સતર્ક રાખીએ. ગરમી અને વાવાઝોડાને લઈને આગાહી. ગુજરાતમાં હાલ અગનભઠ્ઠી બની ગયું છે. છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં કાળઝાળ ગરમી પડી રહી છે. ત્યારે હજી 2 દિવસ આવો જ માહોલ જોવા મળશે તેવું હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે. આ સાથે તેમણે મે મહિનાના અંતમાં રાજ્યમાં કેટલાક વિસ્તારમાં વરસાદ પડે તેવી સંભાવના વ્યક્ત કરી છે. પરેશ ગોસ્વામી બંગાળની ખાડીના વાવાઝોડાની ગુજરાત પર કેવી અસર પડશે તે અંગે પણ જણાવ્યું છે. આ સાથે તેમણે જણાવ્યું કે બંગાળની ખાડીમાં બની રહેલા વાવાઝોડાથી ગુજરાતીઓને ડરવાની જરૂર નથી. બંગાળની ખાડીના વાવાઝોડાથી ગુજરાતને કોઈ ખતરો નથી. આ વાવાઝોડાની સૌથી અસર આંધ્રપ્રદેશના અમુક ભાગો, ઓડિશા, ઝારખંડ, પશ્ચિમ બંગાળ અને કદાચ મ્યાનમારમાં અમુક ભાગો પર અસર થઈ શકે છે અને તે પૂર્વના ભાગોને અસર કરશે. વિદ્યાર્થીઓને મળશે 900 રૂપિયાની ભેટ. ગુજરાત સરકાર દ્વારા વિદ્યાર્થીઓ માટે ગણવેશ સહાય યોજનાની શરૂઆત કરવામાં આવી છે. જેના અંતર્ગત 2024-25માં રાજ્યના અનુસૂચિત જાતિના ધોરણ 1 થી 8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે આ યોજના અંતર્ગત 900 રૂપિયાની ગણવેશ સહાય યોજના મળવાપાત્ર રહેશે. જેમાં વિદ્યાર્થીઓ પોતાના ગણવેશ પુસ્તકો અને અન્ય પુસ્તકોની સામગ્રીની ખરીદી સારું આ સહાય આપવામાં આવે છે. આ યોજના અંતર્ગત અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને 900 રૂપિયાની નાણાકીય સહાય આપવામાં આવે છે. આ નાણાકીય સહાયનો ઉપયોગ કરીને વિદ્યાર્થીઓ પોતાનું શૈક્ષણિક જરૂરિયાત મુજબ પોતાનું ગણવેશ પુસ્તકો અને અન્ય સામગ્રી ખરીદી શકે છે.